जय जवान जय किसान जय जय शक्ति दीवान नारी शक्तिनो जय हो जय माँ गुजरात। આજનો વિડીયો છે આપણો દેશનું જે સોનું હતું 1,20,000 કરોડ રૂપિયામાં સોનું વેચી માર્યું મોદીજીએ। નવાઈ લાગશે તમને, આ દેશનું સોનું જુઓ તમે। દેશની મૂડી ભેગી કરેલી વેડફાઈ ગઈ આ વખત। બહુ ખોટું થયું દેશ માટે। 1,20,000 કરોડ રૂપિયામાં સોનું વેચી માર્યું। આ શરૂઆત કરી, હવે જેટલું સોનું છે બધું વેચાઈ જવાનું। હવે આ શું કયા શબ્દમાં વર્ણન કરવું એ ખબર નહીં પડતી। આટલું દેવું કરવા છતાં દેશનું સોનું વેચવાનો વારો આવ્યો તો પરિસ્થિતિ ક્યાં જઈને ઊભી રહેશે? ₹82,000 કિલો સોનું। મોદીજી દેશ તમને માને છે, દેશનો વહીવટ તમને સોંપ્યો છે, અને આજે આ પરિસ્થિતિ જાય તો કેવી રીતે મેળ આવશે? 1,20,000 કરોડમાં તમે વિદેશીઓને હોનું આપી દીધું। દેવું તો તમે કર્યું જ છે, અને પાછું આ કર્યું તો બધું વેચી જ મારો ને ભાઈ। દેશમાં રાખીને શું કરવાનું આપણે? વેચી મારો, વાતનો નિકાલ થઈ જાય। પણ ધારાસભ્ય સંસદના પગાર ભથ્થા પેન્શન બંધ નહીં કરવાના, દેશની મૂડી ખોઈ નાખવાની બધી, બીજાને સલાહ આપવાની। પેટ્રોલ ઓછું વાપરો, ગેસ ઓછો વાપરો, પર્યટન પ્રવાસ ઓછા કરો, અને પોતે મન ફાયમ કરવાનું। એવું થયું ને? આખો દેશ તમને આપ્યો છે, તમે વિચાર તો કરો યાર। ₹1,20,000 કરોડ રૂપિયા તમે લીધા, 82,000 કરોડ 82,000 કિલો હોનું વેચ્યું તમે, તો બધું વેચી મારું હતું ને? આટલું કરે વેચ્યું, એક વાતનો નિકાલ થઈ જાય ને બીજી વાર વેચવાનો વારો ના આવે। બધું વેચીને રૂપિયા લઈને નિકાલ કરો, જે કરવું હોય। શું કરો બેઠા એ ખબર નહીં પડતી યાર। તમારા પર વિશ્વાસ હતો એ તમે ખોયો। નીચેના મંત્રી સંત્રી તંત્રી તો બધા ભ્રષ્ટાચારી નીકળે, પણ તમે આમાં તો હવે આવી ગયા લાઈનમાં। કોના પર વિશ્વાસ કરવાનો? જતાં જતાં સારું કરવું જોઈએ તો તમે તો બગાડીને જાઓ છો। દેશનું અહિત કરવા માંડ્યું, દેશના દેવામાંથી કેવી રીતે બહાર કાઢવો એ તો કરતા જ નથી। સંસદના ધારાસભ્યના પગાર ભથ્થા બંધ કરો, પેન્શન બંધ કરો, એ મહત્ત્વનું છે। ફાલતુ ખર્ચાઓ બધા બંધ કરો, ગાડીઓ બધી લઈને ફરો, સ્ટાફ આખો। હવે તો મારે તમારા ઉપર વિડીયો બનાવવો પડે એવું લાગે છે। તમારા ઉપર આટલો વિશ્વ મેં અત્યાર સુધી ભાજપને જ વોટ આપ્યા, પણ હવે તો તમે તમારો વિશ્વાસ ખોવા માંડે એવું લાગ્યું। આવું કેમ કરો એ ખબર નહીં પડતી યાર। મોદીજી હજુ બી થોડા પાછા પડો, દેશ માટેનું સારું વિચારો। દેશનું હિત થાય છે બધું। આટલું દેવું તો કર્યું જ છે તમે, તો શા માટે હોનું વેચ્યું? બીજું દેવું કરવું હતું ને? હોનું કાઢ્યું શું કરવા? બીજું દેવું કરી નાખવું હતું દેશ ઉપર આટલું। હોનું તો અત્યારે કોઈ કાઢવાની જરૂર હતી? ભાવ આવે હારા એટલે। પણ એ વેચીને તમે દેવું થોડા ભરવાના?
બધું હોનું વેચી મારો દેવું ભરી દો દેશનું, એ કરો તો દેશને શાંતિ થશે. કે હાલો ભાઈ હું હોનાનો ભાવ અત્યારે વધારે હતો તો વિદેશમાં વેચીને એનો રૂપિયો આવ્યો તો દેવું તો ભર્યું. હવે એ તો કંઈ દેખાતું નથી. હા, મોદીજી સુધી વિડીયો જાય એવું કરો, શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો, ફોલો કરો અને મોદીજી સુધી આ વિડીયો પહોંચાડો કે દેશનું હવે જતાં જતાં કંઈ સારું કરતા જાઓ. એવી મારી રિક્વેસ્ટ છે તમને અંતરાત્માથી રિક્વેસ્ટ માગું છું. રિક્વેસ્ટ કરું તમને, આ માંગણી કરું તમારી કે દેશની સામે જુઓ, કંઈક દેશની પ્રજા સામે જુઓ. હદ થઈ ગઈ હવે તો બધાને મારવા માંડે એવું થયું. જય જવાન, જય કિસાન, જય જય 661. નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.